જય હિન્દ, જય ભારત। ખાસ કરીને વાત કરું તો અત્યારે સરકાર ડિજિટલની વાતો કરી રહી છે। શિક્ષણ માટે 53,134 કરોડ જેટલું બજેટ ફળવાતું હોય, ત્યારબાદ પણ સરકારી શાળાઓમાં શિક્ષણનો અભાવ કેમ? આજે ગુજરાતના અંદર 2936 શાળા એક જ શિક્ષકથી ચાલી રહી છે અને 63 જેટલી શાળાઓ એવી છે એના અંદર એક પણ વિદ્યાર્થીઓ નહીં, તો પણ 78 શિક્ષકો બેઠા બેઠા પગાર લઈ રહ્યા છે। તો દીવા તળે અંધારાની વાતો છે અને ગુજરાતના અંદર 42,000 શાળાઓના ઓરડા જર્જરિત હોય છે, ચોમાસામાં પાણી ટપકે છે। તો જો આવનાર સમયના અંદર આ સરકાર ડિજિટલની વાતો કરતી હોય તો ડિજિટલ કરવા માટે પહેલાં તો ભણતર સારું કરવું પડશે, સારી ભણતરની સુવિધા કરવી પડશે, ત્યારે ડિજિટલ બનશે। ફક્ત ડિજિટલની વાતો તમારી આવીને આવી સ્થિતિ રહી તો પેપર ઉપર રહી જવાની છે। અને વાત રહી જ્યારે સરકારી શાળાઓના અંદર ધોરણ 10માં આવતા જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ છે એમાં 27.6% જેટલો વધારો જોવા મળે છે। તો આ ખૂબ ગંભીર બાબત છે। ડિજિટલની વાતો કરશે ત્યારે ડિજિટલ બનાવવું હોય તો બાળકોનું ભણતર અને સરકારી શાળાઓમાં શિક્ષણ સારું આપવું પડશે। કારણ કે 2936 શાળા એક જ શિક્ષકથી ચાલતી હોય ત્યારે ગુજરાતના અંદર ત્યારબાદ શિક્ષકોને કામની જવાબદારી પણ એટલી સોંપવામાં આવે છે। ટૂંક સમય પહેલાં તમે જોયું હશે કે શિક્ષકોને SIRની કામગીરીમાં લગાડી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યારે સરકારના નિયમના પરિપત્ર મુજબ ઘણા શિક્ષકોને અત્યારે વસ્તી ગણતરીમાં લગાડી દેવામાં। તો સરકારી શાળાઓમાં બાળકો ભણશે ક્યારે અને સરકારી શાળાઓનું રિઝલ્ટ સુધારો થશે ત્યારે? ખાસ કરીને તમામ જનતાએ જાગૃત થાવ અને એકત્રિત થાવ। ફક્ત ને ફક્ત અત્યારે તમે જોતા હોશો જેવીના અંધશ્રદ્ધા વધી રહી હતી ત્યારે ઘણા લોકોએ વિરોધ કરી અંધશ્રદ્ધા ઓછી કરી છે। તો આ જ રીતે અત્યારે ઘણી અંધભક્તિ પણ વધી રહી છે। તો આ અંધભક્તિ ઘટાડવી પડશે, નહીં તો ભક્તિના અંદર શિક્ષણ સરકારી શાળામાં એટલું મોંઘું થઈ જશે તો તમારા બાળકોને પણ અંધભક્તિના ચક્કરમાં ભણતર છોડવું પડશે। અસ્તુ, ભારત માતા કી જય।